બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી। છેલ્લા 5 વર્ષથી ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે પાલનપુરમાંથી પસાર થવું હોય તો ખૂબ જ મુશ્કેલ પડે છે, કારણ કે અમદાવાદથી રાજસ્થાન, ડીસાથી રાજસ્થાન અને શહેરને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા જતા વાહન ચાલકોને પાલનપુરના એરિયામાં સર્કલ પરથી જ પસાર થવું પડે છે। તેના સિવાય કોઈ રસ્તો જ નથી અને જેના કારણે સર્કલ હનુમાન ટેકરી સર્કલ પર ખૂબ જ મોટી પ્રમાણમાં ટ્રાફિક સર્જાય છે। ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે અગાઉ પણ આંદોલન કરવામાં આવ્યા છે। એરોમા સર્કલ ઉપર જે ટ્રાફિક છે એ એટલું અસહ્ય અને પીડાદાયક છે કે જ્યારે બી એરોમા સર્કલ ક્રોસ કરવાનું હોય એટલે પહેલાંથી માથું દુખવા આવે છે અને બધા પ્રયત્નો નિષ્ફળ જતા હોય એવું લાગે। સરકારે લેફ્ટ લેન ડેડિકેટેડ કર્યું, એમાં ટોટલ અનસક્સેસ છે। કોન્ટ્રાક્ટર એવો માથાનો મળેલો છે કે રોજ 3 મજૂર મોકલે છે, ચોથું મજૂર હોતું નથી અને કામ ચાલુ છે છેલ્લા 6-8 મહિનાથી। પબ્લિક આમ પ્રજા ખૂબ પરેશાન થઈ રહી છે। ટ્રાફિકનો પાલનપુરમાં એરોમા સરકાર બહુ મોટો પ્રોબ્લેમ છે। સરકારને તંત્ર અલગ અલગ નુકસાન કરે છે પણ એનું સોલ્યુશન આવતું જ નથી। ઘણીવાર આ દિવાલો કરે છે, કરોડો રૂપિયા ખર્ચાય છે પણ એનું નિર્ણય અને એક્સિડન્ટનો બહુ થઈ જાય। 71 દિવસે એકને એક તમે સાંભળશો કે અહીં એક એક્સિડન્ટ પરમ દિવસની જ વાત કરતો એક દીકરી એક્ટિવા લઈને જતી હતી અને એક્સિડન્ટ પોતે મૃત્યુ પામી છે। તો સરકારે અને તંત્રએ જાગવાની જરૂર છે। આવીને આવી પ્રોબ્લેમ થાય તો લોકોનો ખોટો સમય પણ બરબાદ થાય છે ને એક્સિડન્ટનો ભય બહુ વધી ગયો છે। રસ્તા મોટા પહોળા કર્યા પણ ટ્રાફિક તો એનું એ જ રહે છે। પાલનપુર ખાતે જે આજુબાજુ સ્ટેન્ડો જે કહેવાય પ્રાઇવેટ વાહનો જે અપડાઉન માટેની જે બધી ગાડીઓ છે એ રસ્તા વચ્ચે જ ઊભી રહે છે। સાઈડોનું એનું પાર્કિંગ કોઈ લેવલથી કોઈ આપ્યું જ નથી, બરાબર। રસ્તા પહોળા કરવા છતાં પણ હજી જો આટલું ટ્રાફિક રહે। નેશનલ હાઈવેની બંને બાજુ રેતીના ઢગલા પડ્યા છે, કાદવ કીચડ પડ્યું છે, ખાડાઓ પડેલા છે અને એના લીધે અકસ્માત થાય છે, ટ્રાફિકનું વધવાનું કારણ બને છે। આ માટે નેશનલ હાઈવેના અધિકારીઓ ચોક્કસ દોષિત છે અને હું ચોક્કસ એ બાબતે પણ કહું છું કે ટૂંક સમયમાં નેશનલ હાઈવેના અધિકારીઓ વિરુદ્ધમાં હું ફરિયાદ પણ આપવાનો છું। આ મર્ડર થયું છે, આ દીકરી જે મરી છે ને એ સામાન્ય ઘટના નથી। નેશનલ હાઈવેના અધિકારીઓના પાપે આ દીકરીનો જીવ ગયો છે। બનાસકાંઠાના વડુ મથક પાલનપુરમાં એરોમા સર્કલની પરિસ્થિતિ દયનીય જોવા મળી રહી છે। અવારનવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક લોકો પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો અત્યારે દ્રશ્યોમાં કે આ પાલનપુરનું એરોમા સર્કલ છે ને આ એરોમા સર્કલ ઉપર ટ્રાફિકના કારણે સ્થાનિકો સહિત બહારથી આવતા વાહન ચાલકો પણ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। અવારનવાર અહીંયા અકસ્માતો પણ સર્જાય છે। એરોમા સર્કલથી હનુમાન ટેકરી સુધીનો જે માર્ગ છે ત્યાં ટ્રાફિકના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળતી હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે લાંબી કતારો જોવા મળી છે। અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે। 3 દિવસ અગાઉ એક અકસ્માત સર્જાયો હતો જેમાં 18 વર્ષની દીકરી મોતને ભેટી છે। એના અગાઉ પણ કેટલા અકસ્માતોમાં 6 થી 7 લોકોના મોત નીપજ્યા છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે જોવા મળી રહી છે। અવારનવાર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે છે, રસ્તાઓ પહોળા કરવામાં આવે છે, પરંતુ સટલિયાઓના કારણે ટ્રાફિક તો યથાવત જ રહે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ બેદરકારી જોવા મળી છે અને તંત્રની પણ બેદરકારી જોવા મળી રહી છે। એટલે એરોમા સર્કલ ઉપર તાત્કાલિક ધોરણે આ ટ્રાફિકની જે સમસ્યા છે તે દૂર કરવામાં આવે તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।